શ્રી રામચરિત માનસ બાલકાંડ. શ્રી રામચંદ્રજીના વિવાહ સમાજનું વર્ણન જ આનંદ મંગળમય ઋતુ રાજ વસંત છે. શ્રી રામજીનું વનગમન દુસ્સહ્ય ગ્રીષ્મ ઋતુ છે અને માર્ગની કથા જ આકરો તાપ અને લૂ છે. રાક્ષસોની સાથેનું ઘોર યુદ્ધ જ વર્ષા ઋતુ છે, જે દેવકુળ રૂપી ડાંગર સાલી માટે સુંદર કલ્યાણ કરનાર છે. રામચંદ્રજીના રાજ્યકાળનું જે સુખ, વિનમ્રતા અને મોટાઈ છે, તે જ નિર્મળ સુખ આપનાર સોહામણી શરદ ઋતુ છે. સતી શિરોમણી શ્રી સીતાજીના ગુણોની જે કથા છે, તે જ આ જળના નિર્મળ અને અનુપમ ગુણ છે. શ્રી ભરતજીનો સ્વભાવ જ આ નદીની સુંદર શીતળતા છે, જે સદાય એકધારી રહે છે અને જેનું વર્ણન કરી શકાતું નથી. ચારેય ભાઈઓનું પરસ્પર જોવું, બોલવું, મળવું, એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો, હસવું અને શ્રેષ્ઠ ભાતૃભાવ આ જળની મધુરતા અને સુગંધ છે. મારો આર્તભાવ, વિનય અને દીનતા આ સુંદર અને નિર્મળ જળમાં ઓછું ઉતરતું નથી, અર્થાત અત્યંત હળવું સૌમ્ય પાચ્ય છે. આ જળ ઘણું જ અદ્ભુત છે, જે સાંભળવાથી જ ગુણ કરે છે અને આશા રૂપી તૃષા અને મનના મેલને દૂર કરનારું છે. આ જળ શ્રી રામચંદ્રજીના સુંદર પ્રેમને પુષ્ટ કરે છે, કળયુગના સમસ્ત પાપો અને તેનાથી ઉત્પન્ન થનાર ગ્લાનિને હરી લે છે, સંસારના જન્મ મૃત્યુ શ્રમને શોષી લે છે, સંતોષને પણ સંતુષ્ટ કરે છે તથા પાપ, તાપ, દરિદ્રતા અને દોષોનો નાશ કરી નાખે છે. આ જળ કામ, ક્રોધ, મદ અને મોહનો નાશ કરનાર તથા નિર્મળ જ્ઞાન અને વૈરાગ્યને વધારનાર છે. તેમાં આદરપૂર્વક સ્નાન કરવાથી અને એનું પાન કરવાથી હૃદયમાં રહેનાર સર્વે પાપ, તાપ ટળી જાય છે. જેઓએ આ રામ સુયશ રૂપી જળથી પોતાના હૃદયને ધોયું નથી ને, તેઓ કાયર કળીકાળ દ્વારા છેતરાયા છે. જેમ તરસ્યું હરણ સૂર્યની કિરણોને રેત પર પડવાથી ઉત્પન્ન થયેલ જળના ભ્રમને વાસ્તવિક જળ સમજી પીવા દોડે છે અને જળના પામવાથી દુઃખી થાય છે, તેમજ તે કળયુગના દ્વારા છેતરાયેલા જીવો પણ વિષયો પાછળ ભટકીને દુઃખી થશે. પોતાની બુદ્ધિ અનુસાર આ સુંદર જળના ગુણોનો વિચાર કરી તેમાં પોતાના મનને સ્નાન કરાવી તથા શ્રી ભવાની શંકરજીનું સ્મરણ કરીને કવિ તુલસીદાસ સુંદર કથા કહે છે. હું હવે શ્રી રઘુનાથજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરી અને તેમની કૃપાથી પામીને બંને શ્રેષ્ઠ મુનિઓના મેળાપના સુંદર સંવાદનું વર્ણન કરું છું. ભારદ્વાજ મુનિ પ્રયાગમાં વસે છે, જેમને શ્રી રામજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે. તેઓ તપસ્વી, નિગૃહિત ચિત્ત, જીતેન્દ્રિય, દયાનિધિ, દયાના નિધાન અને પરમાર્થમાં માર્ગમાં ઘણા જ દક્ષ છે. મહામાસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, ત્યારે સઘળા લોકો તીર્થરાજ પ્રયાગમાં આવે છે. દેવતા, દૈત્ય, કિન્નર, મનુષ્યના સમૂહ એ સર્વે આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે. શ્રી વેણુ માધવના ચરણ કમળોને પૂજે છે અને અક્ષયવટને સ્પર્શ કરીને તેમના શરીર પુલકિત થાય છે. ભરદ્વાજજીનો આશ્રમ ઘણો જ પવિત્ર, પરમ રમણીય અને શ્રેષ્ઠ મુનિઓના મનને ગમે તેવો છે. તીર્થરાજ પ્રયાગમાં જેઓ સ્નાન કરવા જાય છે ને, તે ઋષિ મુનિઓનો સમાજ ત્યાં ભારદ્વાજના આશ્રમમાં ભેગા થાય છે. પ્રાતઃકાળે સર્વે ઉત્સાહપૂર્વક સ્નાન કરી અને પછી પરસ્પર ભગવાનના ગુણોની કથાઓ કહે છે. બ્રહ્મનું નિરૂપણ, ધર્મનું વિધાન અને તત્વના વિભાગનું વર્ણન કરે છે તથા જ્ઞાન વૈરાગ્યથી યુક્ત ભગવાનની ભક્તિનું કથન કર્યા કરે છે. આ રીતે આખોય મહિનો સ્નાન કરી અને પછી બધા પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા જાય છે. દર વર્ષે ત્યાં આ જ રીતે મોટો આનંદ થાય છે. મકરમાં સ્નાન કરીને મુનિજનો પાછા જાય છે. એ વખતે આખોય મકર સ્નાન કરીને સર્વે મુનીશ્વરો પોતાના આશ્રમે પાછા ફર્યા. ભારદ્વાજજીએ પરમ જ્ઞાનની યાજ્ઞવલ્ક મુનિના ચરણ પકડીને તેમને રોકી લીધા, આદરપૂર્વક તેમના ચરણ કમળ ધોયા તથા અત્યંત પવિત્ર આસન ઉપર તેમને બેસાડ્યા. પૂજા કરીને મુનિ યાજ્ઞવલ્કજીના સુયશનું વર્ણન કર્યું અને પછી
અત્યંત પવિત્ર અને કોમળ વાણીથી કહ્યું, હે નાથ, મારા મનમાં એક મોટો સંશય છે. વેદોના તત્વે સર્વે આપની મુઠ્ઠીમાં છે, અર્થાત આપ જ વેદોના તત્વોને જાણનારા હોવાથી મારા સંશયનું નિવારણ કરી શકો છો. પરંતુ તે સંશય કહેતા મને ભય અને લાજ આવે છે. ભય એટલા માટે કે ક્યાંક આપ એમ ન સમજો કે મારી પરીક્ષા લઈ રહ્યા છો. લાજ એટલા માટે કે આટલું આખું વીતી ગયું, અત્યાર સુધી જ્ઞાન ન થયું, અને જો નથી કહેતો તો મોટું નુકસાન થાય છે, કારણ કે અજ્ઞાની બન્યો રહું છું. હે પ્રભુ, સંત લોકો આવી નીતિ કહે છે કે વેદ, પુરાણ તથા મુનિજનો પણ એમ જ કહે છે કે ગુરુ સમીપે છુપાવી રાખવાથી હૃદયમાં નિર્મળ જ્ઞાન થતું નથી. આમ વિચારીને હું પોતાનું અજ્ઞાન પ્રગટ કરું છું. હે નાથ, સેવક પર કૃપા કરીને આ અજ્ઞાનનો નાશ કરો. સંતો, પુરાણો અને ઉપનિષદોએ રામના નામના અસીમ પ્રભાવનું ગાન કહ્યું છે. કલ્યાણ સ્વરૂપ સંજ્ઞાન અને ગુણોના ભંડાર અવિનાશી ભગવાન શંભુ નિરંતર રામ નામનો જપ કરતા રહે છે. સંસારમાં 4 જાતિના જીવો છે. કાશીમાં મરનાર સર્વે પરમ પદને પ્રાપ્ત કરે છે. હે મુનિરાજ, તે પણ રામ નામનો જ મહિમા છે, કેમ કે શિવજી મહારાજ દયા કરીને કાશીમાં મરનાર જીવને રામ નામનો જ ઉપદેશ કરે છે. આથી તેમને પરમપદ મળે છે. હે પ્રભુ, હું આપને પૂછું છું કે તે રામ કોણ છે? હે કૃપા નિધાન, મને સમજાવીને કહો. એક રામ તો અવધ નરેશ જ દશરથજીના કુમાર છે. તેમનું ચરિત્ર આખો સંસાર જાણે છે. તેઓએ સ્ત્રીના વિરહમાં અપાર દુઃખ વેઠ્યું અને ક્રોધ આવતા યુદ્ધમાં રાવણને મારી નાખ્યો. હે પ્રભુ, તે જ રામ છે અથવા અન્ય કોઈ છે જેને શિવજી જપે છે? આપ સત્યના ધામ છો અને સઘળું જ જાણો છો. વિવેક સહ વિચારીને કહો. હે નાથ, જે રીતે મારો આ મોટો ભ્રમ ટળી જાય તેમ આપ તે જ કથા વિસ્તારપૂર્વક કહો. આવું સાંભળી યાજ્ઞવલ્કજી મલકાઈને બોલ્યા, શ્રી રઘુનાથજીની પ્રભુતાને તમે જાણો છો. તમે મન, વચન અને કર્મથી શ્રી રામના ભક્ત છો. તમારી ચતુરાઈને હું ઓળખી ગયો. તમે શ્રી રામના રહસ્યમય ગુણોને સાંભળવા માગો છો. આથી જ તમે આવો પ્રશ્ન કર્યો છે, જાણે ઘણા જ મૂઢ હોવ. તાત સુન હું સાદર મન લાઈ, કહું રામ કે કથા સુહાઈ. મહામોહ મહિષેષુ બિસાલા, રામ કથા કાલિકા કરાલા. હે તાત, તમે આદરપૂર્વક મન લગાવીને સાંભળો. હું શ્રી રામજીની સુંદર કથા કહું છું. મોટું ભારે અજ્ઞાન એ વિશાળ મહિષાસુર છે અને શ્રી રામજીની કથા તેને નષ્ટ કરનાર ભયંકર કાળકાજી છે. શ્રી રામજીની કથા ચંદ્રમાના કિરણો સમાન છે, જેને સંતરૂપી ચકોર સદા પાન કરે છે. આવો જ સંશય પાર્વતીજીએ કર્યો હતો. ત્યારે મહાદેવજીએ વિસ્તારથી તેનો ઉત્તર આપ્યો હતો. હવે હું પોતાની મતિ અનુસાર તે જ ઉમા અને શિવજીનો સંવાદ કહું છું. તે જે સમય અને જે ઉદ્દેશ્યથી થયો તેને હે મુનિ તમે સાંભળો. તમારો વિષાદ ટળી જશે. એક વખત ત્રેતાયુગમાં શિવજી અગસ્ત્ય ઋષિ પાસે ગયા. તેમની સાથે જગતજનની ભવાની સતીજી પણ હતા. ઋષિએ સંપૂર્ણ જગતના ઈશ્વર જાણીને તેમનું પૂજન કર્યું. મુનિવર અગસ્ત્યજીએ રામકથા વિસ્તારથી કહી, જેને મહેશ્વરે પરમ સુખ માનીને સાંભળી. પછી ઋષિએ શિવજીને શ્રેષ્ઠ હરિભક્તિ પૂછી અને શિવજીએ તેમને અધિકારી જાણીને રહસ્ય સહિત ભક્તિનું નિરૂપણ કહ્યું. શ્રી રઘુનાથજીના ગુણોની કથાઓ કહેતા સાંભળતા શિવજી કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યા. પછી મુનિ પાસેથી વિદાય માંગીને શિવજી દક્ષકુમારી સતીજી સાથે કૈલાસે ચાલ્યા. એ જ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે શ્રીહરિએ રઘુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. તે અવિનાશી ભગવાનને તે સમયે પિતાના વચનથી રાજ્યનો ત્યાગ કરીને તપસ્વી અથવા સાધુ વેશમાં દંડક વનમાં વિચરી રહ્યા હતા.
શિવજી હૃદયમાં વિચારતા જતા હતા કે ભગવાનના દર્શન મને કેવી રીતે થાય. પ્રભુએ ગુપ્ત રૂપે અવતાર લીધો છે. મારા જવાથી સર્વે લોકો જાણી જશે. શ્રી શંકરજીના હૃદયમાં આ વાતને કારણે ઘણી વ્યાકુળતા ઉત્પન્ન થઈ ગઈ, પરંતુ સતીજી આ ભેદને જાણતા નહોતા. તુલસીદાસજી કહે છે, શિવજીના અંતરમાં ભેદ ખુલવાનો ડર હતો, પણ દર્શનના લોભે તેમના નેત્રો લલચાતા હતા. રાવણે બ્રહ્માજી પાસે પોતાનું મૃત્યુ મનુષ્યના હસ્તે માગ્યું હતું. બ્રહ્માજીના વચનોને પ્રભુ સત્ય કરવા ઈચ્છે છે. હું જો તેમની પાસે નહીં જાઉં તો મોટો પસ્તાવો રહી જશે. આ રીતે શિવજી વિચાર કરતા હતા, પરંતુ કોઈ પણ યુક્તિ યોગ્ય રીતે બંધ બેસતી ન હતી. આમ મહાદેવજી ચિંતાવશ થયા. તે જ સમયે નીચ રાવણ મારીચ પાસે ગયો અને તેને સાથે લીધો. તે મારીચ તુરંત કપટ મૃગ બની ગયો. મૂર્ખ રાવણે કપટ કરીને સીતાજીને હરી લીધા. તેને શ્રી રામચંદ્રજીના વાસ્તવિક પ્રભાવની કંઈ જ ખબર નહોતી. મૃગને મારીને ભાઈ લક્ષ્મણ સહિત શ્રી હરિ આશ્રમમાં આવ્યા અને તેને ખાલી જોઈને, અર્થાત ત્યાં સીતાજી ન જોઈને તેમના નેત્રમાં આંસુ ઉભરાઈ આવ્યા. શ્રી રઘુનાથજી મનુષ્યની જેમ વિરહ વ્યાકુળ છે અને બંને ભાઈઓ વનમાં સીતાજીને શોધતા ફરી રહ્યા છે. જેમને કદી કોઈ સંજોગો વિજોગો નથી, તેમનામાં પ્રત્યક્ષ વિરહનું દુઃખ જોવામાં આવ્યું. શ્રી રઘુનાથજીનું ચરિત્ર ઘણું જ વિસ્તૃત છે. તેને પરમ જ્ઞાનીજનો જ જાણે છે. તેઓ મંદબુદ્ધિ છે, જેઓ વિશેષ રૂપે મોહના વશ થઈને હૃદયમાં કંઈ જ જુદી વાત જ સમજી બેસે છે. શ્રી શિવજીએ તે જ અવસરે શ્રી રામજીને જોયા અને એમના હૃદયમાં ઘણો મોટો આનંદ ઉત્પન્ન થયો. તે શોભાના સમુદ્ર શ્રી રામચંદ્રજીને શિવજીએ નેત્રો ભરી નિહાળ્યા, પરંતુ અવસર યોગ્ય ન જાણીને પરિચય ન કર્યો. જગતનું પવિત્ર કરનાર સચ્ચિદાનંદનો જય હો, એમ કહીને કામદેવનો નાશ કરનાર શ્રી શિવજી ચાલી નીકળ્યા. કૃપા નિધાન શિવજી વારંવાર આનંદથી પુલકિત થઈને શ્રી સતીજીની સાથે ચાલ્યા જતા હતા. સતીજીએ શંકરજીની તેવી દશા જોઈ તો તેમના મનમાં મોટો સંશય ઉત્પન્ન થઈ ગયો. તેઓ મનોમન કહેવા લાગ્યા કે શંકરજીની આખું જગત વંદન કરે છે. તે જગતના ઈશ્વર છે. દેવતા, મનુષ્ય, મુનિ સર્વે તેમને શીશ નમાવે છે. તેઓએ એક રાજપુત્રને સચ્ચિદાનંદ પરમધામ કહીને પ્રણામ કર્યા. તેમની શોભા જોઈને તેઓ એવા પ્રેમમગ્ન થઈ ગયા કે અત્યાર સુધી એમના હૃદયમાં પ્રીતિ રોકાવા છતાંય નથી રોકાતી. જે બ્રહ્મ સર્વવ્યાપક, માયા રહિત, અજન્મા, અગોચર, ઈચ્છા રહિત અને ભેદ રહિત છે, અને જેને વેદ પણ નથી ઓળખતા, શું તે દેહ ધારણ કરીને મનુષ્ય બની શકે છે? દેવતાઓના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરનાર જે વિષ્ણુ ભગવાન છે તે પણ શિવજીની જેમ જ સર્વજ્ઞ છે. તેઓ જ્ઞાનના ભંડાર, લક્ષ્મીપતિ અને અસુરોના શત્રુ ભગવાન વિષ્ણુ શું અજ્ઞાનીની જેમ સ્ત્રીને શોધશે? વળી શિવજીના વચન પણ ખોટા નથી થઈ શકતા. સર્વે કોઈ જાણે છે કે શિવજી સર્વજ્ઞ છે. સતીના મનમાં આ રીતે અપાર સંશય ઊભો થયો. કોઈ પણ રીતે તેમના હૃદયમાં જ્ઞાનનો પ્રાદુર્ભાવ નહોતો થતો. જો કે ભવાનીજીએ પ્રગટ કશું ન કર્યું, પરંતુ અંતર્યામી શિવજી ઘણું જ જાણી ગયા. તેઓ બોલ્યા, હે સતી, સાંભળો, તમારો સ્ત્રી સ્વભાવ છે. આવો સંશય મનમાં ક્યારેય ન રાખવો જોઈએ. જેમની કથાનું ગાન અગસ્ત્ય ઋષિએ કહ્યું અને જેમની ભક્તિ મેં મુનિને સંભળાવી, તેઓ જ મારા ઈષ્ટદેવ શ્રી રઘુવીરજી છે. જેમની સેવા જ્ઞાની મુનિઓ કાયમ કર્યા કરે છે. જ્ઞાની મુનિ, યોગી અને સિદ્ધ નિરંતર નિર્મળ ચિત્તથી જેમનું ધ્યાન કરે છે, તથા વેદ, પુરાણ અને શાસ્ત્ર નેતિ કહીને જેમની કીર્તિ ગાય છે, તે જ સર્વવ્યાપક સમસ્ત બ્રહ્માંડોના સ્વામી, માયાપતિ, નિત્ય પરમ સ્વતંત્ર બ્રહ્મ સ્વરૂપ ભગવાન શ્રી રામજીએ પોતાના ભક્તોના હિત માટે પોતાની ઈચ્છાથી રઘુકુળના મણિરૂપે અવતાર લીધો છે. જો કે શિવજીએ ઘણીવાર સમજાવ્યા છતાં સતીજી હૃદયમાં તેમને ઉપદેશ ન ઉતર્યો. ત્યારે મહાદેવજી મનમાં
ભગવાનની માયાનું બળ જાણીને મલકાતા બોલ્યા, તમારા મનમાં જો મોટો સંશય હોય તો તમે ત્યાં જઈને પરીક્ષા કેમ નથી લેતા? જ્યાં સુધી તમે મારી પાસે ફરશો ત્યાં સુધી હું વડની છાયામાં બેઠેલો છું. જે રીતે તમારો આ જ્ઞાન જનિત મોટો ભ્રમ દૂર થાય, સારી રીતે વિવેક દ્વારા સમજી વિચારી તમે એ રીતે કરજો. શિવજીની આજ્ઞા મેળવી સતી ચાલ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે ભાઈ શું કરું, કેવી રીતે પરીક્ષા લઉં. આ બાજુ શિવજીએ મનમાં એવું અનુમાન કર્યું કે દક્ષ કન્યા સતીનું કલ્યાણ નથી. જ્યારે મારા સમજાવવાથી પણ સંશય દૂર નથી થતો ત્યારે જણાય છે કે વિધાતા જ પ્રતિકૂળ છે. હવે સતીનું કુશળ નથી. જે કંઈ રામે રચી રાખ્યું છે તે જ થશે. તર્ક કરી કોણ શાખા વિસ્તાર વધારે. મનમાં એમ કહીને શિવજી ભગવાન શ્રીહરિનું નામ જપવા લાગ્યા અને સતીજી ત્યાં ગયા જ્યાં સુખના ધામ પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. સતી વારંવાર મનમાં વિચાર કરીને સીતાજીનું રૂપ ધારણ કરી તે જ માર્ગ તરફ આગળ થઈને ચાલ્યા જે માર્ગથી સતીજીના વિચારનાર અનુસાર મનુષ્યના રાજા રામચંદ્રજી આવી રહ્યા હતા. સતીજીના બનાવટી વેશને જોઈને લક્ષ્મણજી ચકિત થઈ ગયા અને તેમના હૃદયમાં મોટો ભ્રમ થઈ ગયો. તેઓ ઘણા ગંભીર થઈ ગયા, કંઈ કહી ન શક્યા. ધીર બુદ્ધિ લક્ષ્મણ પ્રભુ રઘુનાથજીના પ્રભાવને જાણતા હતા. બધું જ જોનારા અને સર્વેના હૃદયનું જાણનારા દેવતાઓના સ્વામી શ્રી રામચંદ્રજી સતીના કપટને જાણી ગયા. તેમના સ્મરણ માત્રથી અજ્ઞાનનો નાશ થઈ જાય છે. તે જ સર્વજ્ઞ ભગવાન શ્રી રામચંદ્રજી છે. સ્ત્રી સ્વભાવનો પ્રભાવ તો જુઓ કે ત્યાં તે સર્વજ્ઞ ભગવાનની સામે પણ સતીજી છુપાવવા માગે છે કે પોતાની માયાના બળની પ્રશંસા હૃદયમાં કરી શ્રી રામચંદ્રજી હસીને કોમળ વાણીથી બોલ્યા. પ્રથમ પ્રભુએ હાથ જોડીને સતીને પ્રણામ કર્યા અને પિતા સહિત પોતાનું નામ કહ્યું. પછી પૂછ્યું કે વૃષકેતુ શિવજી ક્યાં છે? આપ અહીં વનમાં એકલા જ શા માટે ફરી રહ્યા છો? શ્રી રામચંદ્રજીના કોમળ અને ગૂઢ વચન સાંભળી સતીજીને ઘણો સંકોચ થયો. તે ડરતા ચૂપચાપ શિવજી પાસે જવા માંડ્યા. તેમના હૃદયમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ ગઈ, કેમ કે શંકરજીનું કહેવું ન માન્યું અને પોતાના અજ્ઞાનનો શ્રી રામચંદ્રજી પર આરોપ મૂક્યો. હવે જઈને હું શિવજીનો શું ઉત્તર આપીશ? આમ વિચારતા સતીજીના હૃદયમાં અત્યંત ભયાનક બળતરા ઉત્પન્ન થઈ ગઈ. શ્રી રામચંદ્રજીએ જાણી લીધું કે સતીજીને દુઃખ થયું ત્યારે તેઓએ પોતાના કંઈક પ્રભાવ પ્રગટ કરીને તેમને બતાવ્યો. સતીજીએ માર્ગમાં જતા આ કૌતુક જોયું કે શ્રી રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજી સહિત આગળ જઈ રહ્યા છે. આ અવસરે સીતાજીને એટલા માટે દેખાડ્યા કે સતીજી શ્રી રામના સચ્ચિદાનંદમય રૂપને જુએ. વિયોગ અને દુઃખની કલ્પના જે તેમને થઈ હતી તે દૂર થઈ જાય તથા તેઓ પ્રકૃતસ્થ બને. ત્યારે તેમણે પાછળ વળીને જોયું તો ત્યાં પણ ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સાથે શ્રી રામચંદ્રજી સુંદર વેશમાં જોવા મળ્યા. તેઓ જ્યાં જુએ છે ત્યાં જ પ્રભુ શ્રી રામચંદ્રજી બિરાજમાન છે અને ઉત્તમ ચતુર સિદ્ધ મુનીશ્વરો તેમની સેવા કરી રહ્યા છે. સતીજીએ એકથી ચઢિયાતા અસીમ પ્રભાવવાળા અનેક શિવ, બ્રહ્મા અને વિષ્ણુ જોયા, જે શ્રી રામચંદ્રજીના ચરણ વંદના અને સેવા કરી રહ્યા છે. બધા દેવતાઓને વિવિધ વેશોમાં જોયા. તેમણે અગણિત અનુપમ સતી, બ્રહ્માણી અને લક્ષ્મીને જોયા. જે રૂપે બ્રહ્મા આદિ દેવો હતા તેના જ અનુકૂળ રૂપમાં તેમની આ સર્વે શક્તિઓ પણ હતી. સતીજીએ ત્યાં ચારે કોર જેટલા રઘુનાથજી જોયા. શક્તિઓ સહિત ત્યાં તેટલા જ સર્વે દેવતાઓને પણ જોયા. સંસારમાં જેટલા ચરાચર જીવો છે તે સર્વે પણ અનેક પ્રકારના સર્વે જોયા.
તેમણે જોયું કે અનેકો વેશ ધારણ કરીને દેવતાઓ પ્રભુ શ્રી રામચંદ્રજીનું પૂજન કરી રહ્યા છે, પરંતુ શ્રી રામચંદ્રજીનું બીજું રૂપ ક્યાંય ન જોયું. સીતા સહિત શ્રી રઘુનાથજી ઘણા બધા જોયા, પરંતુ એમના વેશ અનેક નહોતા. સર્વે સ્થળે તેજ શ્રી રઘુનાથજી, તેજ લક્ષ્મણજી અને તેજ સીતાજી. સતી આમ જોઈને ઘણા જ ભયભીત થઈ ગયા. તેમનું હૃદય કંપવા માંડ્યું અને દેહની સુધબુધ જતી રહી. તે આંખ મીચીને માર્ગમાં બેસી ગયા. વળી આંખો ખોલીને જોયું તો ત્યાં દક્ષકુમારી સતીજીને કંઈ પણ ન જોવા મળ્યું. ત્યારે તેઓ વારંવાર શ્રી રામચંદ્રજીના શરણોમાં શીશ નમાવી જ્યાં શિવજી હતા તે જ તરફ ચાલ્યા ગયા. જ્યારે પોતે પહોંચ્યા ત્યારે શ્રી શિવજીએ હસીને કુશળ પ્રશ્ન કરીને કહ્યું કે તમે રામજીની પરીક્ષા કેવી રીતે લીધી? સઘળી વાત સાચે સાચી કહો. માસ પારાયણ બીજો વિશ્રામ સંપૂર્ણ.